મિત્રો કચ્છ ભરતી કચ્છ વિદ્યા સહાયક ભરતી 1 થી 5નો પ્રથમ રાઉન્ડ જે છે અને ફાઇનલ મેરિટ જે છે એ અત્યારે બહાર પડ્યું છે. તો જે પણ ઉપરનું જે છે બિન અનામતનું જે છે મેરિટ આપવામાં આવ્યું છે અને 18થી લઈને 29 તારીખ સુધી ઉમેદવારોને ત્યાં જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે કે જેનું ઓપનવાળાનું મેરિટ જે છે 66% આસપાસ મેરિટ હોય એ લોકોને બોલાવવામાં આવ્યા છે. તો ચર્ચાનો વિષય એ છે કે તમામ સામાન્ય ભરતી જ્યારે હતી તો ત્યારે તમામ ઓપનના જે ઉમેદવાર હતા એ તમામ ઉમેદવારો લગભગ લાગી ગયા છે અને કદાચ કોઈ કચ્છના સ્થાનિક ઉમેદવાર હોય એવા ઓપનના ઉમેદવારો કે જે કચ્છમાં લેવાવાળા એવા કદાચ થોડા ઘણા ઉમેદવારો હોય 100-150 જેવા મેક્સિમમ, તો એટલા કદાચ ઉમેદવારો આની અંદર લેશે. બાકી કોઈ ઉમેદવાર જે છે ઓપનમાં લીધું હોય એ પાછા કચ્છમાં જવાના છે નહીં. તો 18થી લઈને 29 તારીખ સુધી 10 દિવસ સુધી જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા રાખવામાં આવી છે. તો એની અંદર જે છે એ ત્યાં આપણે ભાષામાં કહીએ ને કે કાગડા ઉડશે, તો ત્યાં વિદ્યાસહાયક ભરતી કાર્યાલય કાગડા ઉડશે એવી લાગી રહ્યું છે. અને જે પણ કેટેગરીવાળા મિત્રો જે છે એ એમને નસીબત થવાની જરૂર નથી. રાઉન્ડ જે છે કેટેગરીનો એ બીજો આવશે જ, કારણ કે ઓપનની જગ્યાઓ જે છે એ તો ફટાફટ હવે એ લોકો નક્કી કરશે કે કઈ રીતનું કરવું છે. કે ઓપન માટે ઉમેદવારો એટલે લોકોને મળવાના નથી, પણ જે પણ એમને સમય પ્રમાણે શિડ્યુલ આપ્યું છે તો એ શિડ્યુલ પ્રમાણે એ લોકો રાહ જોશે અને પછી જે છે કેટેગરીનો જે છે એ રાઉન્ડ આવશે અને એ કેટેગરીના જે રાઉન્ડમાં જે પ્રમાણે જગ્યાઓ જે છે એ પ્રમાણે જ એ લોકો બોલાવશે એની હવે ખાતરી થઈ ગઈ છે. જે પ્રમાણે, કારણ કે એમને એ રીતે બધું નથી જોતા એ લોકો કે સામાન્ય ભરતીમાં શું થયું હતું, ઉમેદવારો નવા આવશે કે કેમ, એવું કશું જ એ લોકોએ જોયું નથી. જનરલી એ લોકોએ જ એ પ્રમાણે જ રાઉન્ડ બહાર પાડી દીધો છે એવું વિચારીને કે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તમામ લોકો જે છે એ જિલ્લા પસંદગી કરવા આવશે એવું વિચારીને જ રાઉન્ડ પડેલો છે. હવે ખાસ બીજી એક વાત કરવી છે કે જે પણ માગણી હતી ઉમેદવારોની કે કચ્છની 2500 પૂરા શિક્ષકો આપો અને એ પણ જે જનરલ મેરિટ પ્રમાણે જે છે ભરતી કરો, તો આ તે તમામ જે માગણી હતી એ માગણી હવે એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ઘણા બધા ઉમેદવારોએ ખાસી એવી મહેનત કરી, પણ અફસોસ છે કે કચ્છને કદાચ 2500 શિક્ષકો નહીં મળે, કેમ કે આ ઉપરની જે જગ્યાઓ છે એ કન્વર્ટ કરે એવું લાગતું નથી, પણ જો અશક્ય પણ નથી. તો જે પણ મિત્રો જે છે ઓબીસીના, ખાસ એસસી અને ઓબીસીના મિત્રો, હવે ખરી લડત જે છે તમારી શરૂ થશે. તો કદાચ તમને એવું લાગે તો તમે ચોક્કસથી જ્યારે પણ તબક્કો પૂરો થાય ઓપનનો તો એ રજૂઆતો તમે કરી શકો છો કે એ લોકો કન્વર્ટ કરીને જગ્યાઓ પણ ભરે. બરાબર છે. તો આ અપડેટ જે છે હાલની એટલે તમને આપવા માટે મેં શોર્ટ એક વિડીયો બનાવ્યો છે. બીજી કંઈ પણ અપડેટ આવશે તો આપણે તમને આપતા રહીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.